અપૂર્ણાંક હોય ને એ તમને આવડવા જોઈએ. શું? તો કે કોઈ વસ્તુ હોય ને, કોઈ વસ્તુ એ જો 100% હોય ને, પૂરેપૂરી એક હોય ને, તો એને 100% કહેવાય. કેટલા? 100% કહેવાય. પછી આ એક વસ્તુ છે એના હું 2 ભાગ પાડું એટલે કે 1/2 જો કહીએ ને તો આને કહેવાય 50%. કેટલા કહેવાય? 50% કહેવાય. હવે એક વસ્તુના તમે 3 ભાગ પાડો તો એને કહેવાય 33.33%. એટલે એપ્રોક્સ 33% યાદ રાખી શકો તમે. પછી એક વસ્તુના જો તમે 4 ભાગ પાડો ને મિત્રો તો એને કહેવાય 25%. કેટલા કહેવાય? 25% કહેવાય. પછી મિત્રો આપણે કહીએ એક વસ્તુના જો તમે 5 ભાગ પાડો ને તો એને કહેવાય 20%. કેટલા કહેવાય? 20% કહેવાય. આવી જ રીતના કોઈ વસ્તુના તમે 6 ભાગ પાડો. કેટલા? 6 ભાગ પાડો તો એપ્રોક્સ એને કહેવાય 16%. કેટલા?